હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજનું શેડ્યુલ છે હોલ સાફ કરવાનું. હોલ સાફ કરવાનું છે, એ કરવાનું છે પૂરું. એટલે બસ આજે છેલ્લું આ. અને પછી કબાટ ને એવું બધું છે, એ તો દિવસના થઈ જાય, વાર ન લાગે. 2 રૂમના કબાટ છે, એ તો થઈ જાય. એટલે હવે બસ આ એક છેલ્લું બાકી રહ્યું છે. હવે થઈ જાય ને તો શાંતિ, એમ બીજું કાંઈ નહીં. એટલે હવે કીધું એ કરી નાખીને મમ્મી છે ને બેઠા હતા કા ઓલું ઉપર બધું સાફ કર્યું ને પછી કે હવે થોડીક ભૂખ લાગી, નાસ્તો કરી લ્યો. અને અમારે રોજ જે કેવલ ટિફિન લઈ જાય છે ને, એટલે રોજ જે છે ને ચણા લઈ જાય. એટલે અમારા હોય જ ચણા, એટલે ચણા નાસ્તો થઈ જાય એટલે પેટે ફૂલ થઈ જાય ને બધું થઈ જાય. બરાબર ને? જય શ્રી કૃષ્ણ. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. હા, હોય જ ચણા અમારે પડ્યા હોય એટલે એ વાંધો ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું. કાંદો ટમેટું નાખીને લીંબુની નાખીને ચણા હોય એટલે જો મારા ફોટો પડ્યો છે, જો માનસી એમાં એવું પાછળથી ઓલું થઈ ગયું છે, ખુલી ગયું છે. જોઈ છે કે નહીં? તો કે ફોટો રાખો ને ફ્રેમ જવા દે. એટલે તો હવે એમ ગઈકાલ રાતે એટલી ઉધરસ આવે મને, અને ગળું એકદમ બ્લોક થઈ ગયું છે, એકદમ આમ નો શ્વાસ લેવાય કે નહીં કાંઈ, અને ના કંઈ બંધ થઈ ગયું. શ્વાસ કેવી રીતે લેવો? રાતે પછી મેં કેવલને કીધું, કેવલ હું કરું? પણ એ ઊંઘમાં એટલા ને એને કંઈ ખબર જ નહીં. હું એને બોલું ને તો પપ્પાને જો અત્યારે ટીપા નાખ્યા છે, પપ્પા સૂતા છે, આરામ કરે છે અત્યારે થોડાક દિવસ. તો હવે એમને ફોન ને ટીવી ને બધું દૂર રહે થોડુંક એવું. જોકે ચશ્મા તો બ્લેક ચશ્મા તો આખો દિવસ પહેરી રાખે છે, પણ તો થોડુંક ધ્યાન રાખે તો વધારે સારું એમ. અને આજે બરાબર તડકો નીકળ્યો છે, પણ મમ્મી કે હવે નથી નાખવા, તપાવવા નથી. એમ તો બધું તપાઈ ગયું, પણ ગાડલા પડ્યા છે ને, ગાડલા તપાવવાના છે. પણ આમ પપ્પા એ કહે કે ગાડલા પડ્યા છે ને બધા ખોલાવીને બધા સરખા કરી નાખીએ એમ. એટલે સરખા થઈ જાય ને તો પછી બધા એક સાથે ઉપર મુકાઈ જાય એમ, એવું. એટલે બાક બધી જગ્યાએ નોખા પડ્યા. પપ્પા કે ઉપરનું માળિયું ખાલી કરીને કે એમાં મૂકી દઈએ એવું. અત્યારે તો બધાને ઘરે સાફ સફાઈનું કામ ચાલુ હોય છે, તમારે બધાને ઘરે હશે, અમારે બધે ચાલુ જ છે. જો કે અમારે તો બસ હવે એક છેલ્લું છે, પછી નવરા, પછી કંઈ બાકી નથી. હવે આ આજનો દિવસનું કરી નાખીએ એટલે ફ્રી એમ. પછી ધીમે ધીમે બીજા કાંઈ કામ તો હવે જો કે પતે જ નહીં આપણા, એવું. એટલે હવે જેમ દિવાળી નજીક આવશે ને એમ કે હું કેવલ તો હમણાં કેવું છે કે હમણાં એને માર્કેટિંગમાં જવાનું હોય, એટલે ફ્રી હોય ને ના ફ્રી હોય ને એવું બધું હોય એમ. એટલે કે જવું પડે, ના જઈએ તો એ ચાલે નહીં. એટલે એ કે અત્યારે તો જવું જ પડશે, બસ થોડાક દિવસ છે. હવે પછી તો વેકેશન પડી જ જશે. એટલે પછી આખો દિવસ ઘરે હોય ને તો પછી બીજા કંઈક કામ એ હોય ને તો પછી બહારના કામ કરવા હોય તો થાય. અત્યારે તો પપ્પાને ઓપરેશન, મારી બહાર નીકળાય નહીં ગાડી લઈને, એટલે એ થોડુંક વધારે પ્રોબ્લેમ પડ્યું એમ. બાકી હું હોય ને એટલે બહારનું કામ હોય ને તો પતી જાય એમ, તે વાંધો ન આવે. ઘરે મમ્મી હોય ને તો મમ્મી કરી નાખે. મને ગાડી શીખડાવી નથી તો પછી શું? મેં તો તમને કીધું તમને શીખડાવી દો. અત્યારે મારે આવું થયું એટલે મારે તમને શીખડાવવાની, પછી શીખડાવી દઈશ. ગાડી લઈને આપણે કામ પતાવી દે, આવડી જાય એમાં કંઈ નથી. ઓલું સાયકલ આવડતી હોય અને ગાડી આવડી જાય, શીખડાવી દે ગાડી શીખવી હોય તો. હે ને? કેવલને કહેજો શીખડાવે. મને કોઈ નથી, હું શીખડાવી દઈશ. મેં કોમલને શીખડાવી, નીમુ માસીને શીખડાવી હતી. એ નીમુ માસી તો સારી ચલાવતી જ બંધ થઈ ગઈ. ના અરે ના, એ પહેલાં કિશુને સ્કૂલે મૂકવા જતા નાનો હતો ત્યારે. હવે તો એ વેનમાં જાય છે એટલે હવે નથી ચલાવતા. તમે કન્ટિન્યુ ચલાવો ને તો તમને આવડી જાય, તો વાંધો ન આવે. એટલે તો શીખવી હોય તો શીખાઈ જાય. પછી હવે ખમો થોડાક દિવસ, માર્ચ એપ્રિલ જઈને 2 બાબુ આવી જાય ને પછી તો આપણે મમ્મીની ગાડી શીખડાવી દઈએ. અને પછી બા દીકરો દીકરી જી આવે પછી હે ને લઈને જઈશે. હા, આગળ બોલો છે ને મંકી બેગ બાંધી દઈશું, પછી ફરશે બધે. હા, ચાલો કામ પતાવી દે ફટાફટ, નવરા થઈ જાય. નહીં તો પછી રાત સાંજ હામાનામાં પડી જાય. અત્યારે દિવસ ટૂંકા એટલે આમાનામાં સાંજ પડી જાય, ખબર નથી પડતી. કાલે એવું જ કર્યું. કાલે અમારે સાંજે 7 વાગી ગયા. બોલો બધું ગોઠવીને નવરા થયા. પછી કેવલને પપ્પાને ખાલી ઢોસા ખાવાની બહુ ઈચ્છા થઈ. મેં કેવલને કીધું કેવલ ઢોસા લઈ આવો. કેવલને જમવું નહોતું, અમે બધા હતા. તો એ કે સારું હાલો કે લઈ આવી દઉં.
પછી લઈ આવ્યા અને મારે બધું ગરમ મસાલાવાળું બધું ખાવાનું તો મારે સારું ઇડલી લઈ આવ્યા હતા એટલે ઇડલી ને એ બધું ખાઈ લીધું. આમ અમારે બધા કેવું કે આમ ઢોસા ને એ બધી ને આમ ફેવરેટ એમ બધા એમ ઇડલી ને મારું તો ઇડલી મને આપી દો ને એટલે બીજું કંઈ માંગુ મને બહુ ભાવે એવું. જો કે સાદું ભોજન ને એમાં ખીચડી કઢી અને મારે છે ને બધું ઓલા ઓલા બધા મિક્સ કરીને એવી રીતે ખાવા જાય દાળ ભાત શાક રોટલી બધું મિક્સ કરીને ખાવ બધું નોખું નોખું ખૂટે ને એમ થઈને કદાચ ભેગું કરીને ખાઈ જાવ ને એકારે બધું ખવાઈ જાય. બધા એમ કે નોખું નોખું ખાતી તો મને નોખું ને ભેગું હોય ને તો મજા આવે ખવાઈ જાય બધું દહીં બહીં નાખીને કેવી મજા આવે ખાવાની. ચાલો તો આ બધું કામ પતાવી દઈએ ને પછી પાછા મળીએ તમને. જો વાગવામાં 5:30 થઈ ગયા છે પણ આમ સાંજ પડી ગયો ને એના જેવું લાગે હવે ટૂંકો દિવસ છે એટલે હવે અંધારું જલ્દી થઈ જાય જેમ જેમ શિયાળો આવશે ને એમ. જો નીચે સત્સંગ ચાલુ થઈ ગયો છે 5:30 થાય સત્સંગ ચાલુ અને આજે તમારે એમ સકન થયા છે ને કે વાત જવા દે. કાલે એવું જ થયું હતું. કાલે કેવું થયું કે છે ને હું કાલે ક્લાસથી આવી ને તો બોટલ હતી મારી એ કાચની બોટલ હતી એટલે અંદર કાચ હતો બહાર પ્લાસ્ટિક હતું એવું હતું. તો હું આવી ને તો ગાડીમાંથી બોટલ આડી પડી નીચે પડી ગઈ. મને એમ કે કંઈ થયું નહીં હોય તો આ એવું બોટલ ઉપાડી ને તો બધું પાણી નીચે પડે. પછી ખોલીને જોયું મેં બોટલ ફૂટી ગઈ. પછી ઓમ મમ્મી કંઈક ગ્લાસ મૂકતા હતા ને તો ગ્લાસ ફૂટી ગયો. આજે હોલ સાફ કરતા હતા ને તો છે ને માનસીનો ફોટો હતો. માનસીનો ફોટો આ બાજુનો વોલ પર લગાવ્યો હતો. મમ્મીએ સાફ કરીને સરખો લગાવવાનો નહીં હોય એમ તો પંખો ચાલુ કર્યો ને તો ઉપરથી નીચે પડ્યો ને તો કાચ ફૂટ્યો આખા રૂમમાં કાચ કાચ. હજી તો બધી સાફ સૂફ કરીને નવરા થયા હતા ને ત્યાં પાછું કામ વધ્યું. મમ્મી ક્યાં તો કામ જ વધે અને કાંઈ નહીં સકન થઈ ગયું કીધું. હજી એક ફોટો એનો કાઢીને મૂક્યો ત્યાં હજી તો સાફ કરીને લગાવ્યો ને ફોટો ત્યાં પડ્યો નીચે. અરે મમ્મી કહે કે આ બધું શું થાય છે. અને પછી તો આખો રૂમ સાફ કર્યો હતો ને બધી પાછું હટાવ્યું પાછું સાફ કર્યું વાત જ જવા દે એવું થઈ ગયું. મમ્મી બહાર બેઠા મમ્મીને છે ને આપણે પૂછીએ. હે મમ્મી કેવું સકન થયું આજે. સકન તો 2 દી થયા થાય છે. હા હું ઈચ્છી દીધી તાર બિંદુથી ઓલે બોટલ ફૂટી પછી ઓમથી ગ્લાસ ફૂટ્યો અને મારાથી માનસી ઓલો ફોટો અહીંથી પડ્યો જો નીચે અહીંયા ઉપર લગાવ્યો હતો ને ફોટો ફટ દે નીચે પડ્યો. આ સોફા હોત ને તો છે ને નો ફૂટત પણ આ સોફા નહોતા ને બરાબર સોફા હટાવ્યા હતા ને પડ્યો નીચે. સોફા તો આ ઘાટે સાફ કરતી હતી ને એટલે અને ફોટો લઈને મેં રાખ્યો પણ હરખો રહ્યો નહીં હોય પંખો ચાલુ કર્યો રી ભેગો તો આવ્યો. જય શ્રી કૃષ્ણ બાપુ. ડોન જેવા લાગો હો ડોન જેવા લાગો હો પપ્પા ચશ્મા બસમાં પહેરીને. સારું છે ને હવે દાદાને સારું. દાદા અત્યારે આરામ ઉપર છે. એટલી બધી વસ્તુ વધારાની કાઢ નાખીને એટલું બધું જગ્યા થઈ ગઈ ઘરમાં કે વાત જવા દે. એટલું બધું કાઢ્યું 2-3 કોથરી ભરી ભરીને બધું કાઢ્યું છે. એટલું જ્યારે ખાલી કરીએ ને ત્યારે એમ થાય કે ના નથી કાઢું પણ આ વખતે તો હતું ને બધું કાઢી જ નાખ્યું. પપ્પા કે કાંઈ વસ્તુ જોતી જ નથી જવા જ દેતી. આ ખાના સાફ કર્યા ને બધું જેટલું નહોતું જોતું ને બધું કાઢી નાખ્યું. પછી એમ થાય કે ના વપરાય છે કરીને વપરાતું જ નથી એવું થાય. મારે આજે દવા લેવા જાવી જ પડશે આજ નહીં આવે કેમ કે ઉધરસ એટલી બધી આવે છે ને કેવું થાય કે જે પ્રેગ્નન્સી વાળું રહ્યું ને એટલે એમ થાય કે મધ ને હળદર ને એવું ખવાય કે ન ખવાય એમ. એના માટે છે ને અમને એ બીક છે કે મધ ને હળદર ખાય તો ગરમ પડે તો પછી એમ એટલે આદુ ને એવું નથી ખાતા. હવે જોઈએ તો એમ તો મેં સર્ચ કર્યું કેટલું પણ હવે એમાં એવું છે કે દેશી દવા કરીએ ને તો વધારે સારું. ઓલી દવા લેવા કરતાં ઘરગથ્થું થઈ જતું હોય ને તો સારું એમ. હવે જોઈએ અત્યારે તુલસીના પાન તો વહેલા કાપી લીધા હતા. તુલસીના પાન ચાવવું ને તો સારું થઈ જતું હોય ને તો દવા લેવા નથી જવું એમ. તુલસીના પાન ને મધ પપ્પા કે મધ ખવાય પણ મમ્મી કહે કે શિયાળામાં ખાય તો એ કે ગરમ પડતું હોય તો શિયાળામાં ખાતા હોય તો ઉનાળામાં કેમ નથી ખાતા એમ. તો હવે જોઈ કેમ ન કરાય. તમે ખબર હોય તો તમે કમેન્ટ કરજો
કે અત્યારે આવી પ્રેગ્નન્સીમાં કોઈ લેડીને ઉધરસ શરદી એવું થાય તો કેવી દવા થાય એમ. કેમ કે અમને તો મમ્મી કહે કે મને નથી ખબર કે મધ ગરમ પડે કે ન પડે એમ. એટલે એ કે ગરમ તો પડતું જ હશે, કેમ કે પેલું હોય એટલે શિયાળામાં ખાતા હોય તો ગરમ હોય તો જ ખાતા હોય ને. એટલે હવે જોઈએ, કાંઈ તો છે કા તુલસીના પાન ને બીજું આદુ તો ન ખવાય તો ખબર છે. જોઈએ હવે કેવું કરે. અવાજ જ નથી ખુલતો, અવાજ જ બેસી જાય છે, ખબર નહીં કેમ. એટલે શરદી ટીપા, હવે આજ તો ખબર નહીં નાકમાંથી ટીપા પડે, નાક બંધ થઈ જાય, ગળું બંધ થઈ જાય. જે દિવસનો તાવ આવ્યો ને તે દિવસનું આવું જ થાય. બધાનો વારો લઈ લીધો. પપ્પા એક બાકી હતા ને પપ્પાને શરદી થઈ ગઈ હતી. એટલે હવે અત્યારે વાયરલ ઇન્ફેક્શન બધાને છે એટલે એવું થાય. સાહેબ આવીને હુઈ ગયા હતા, હવે ઉઠાડું છે ને મને કે થોડીક વાર પછી મને ઉઠાડી દેજે. આ તો એટલા વહેલા આવી ગયા, હું હુતી હતી ને મને આવીને ઉઠાડી ગયો. મને કે હું આવી ગયો. મેં સારું કહેવાય. હાલો એને ઉઠાડી. હવે બીજું તો કાંઈ છે નહીં, એમ તો કપ બધું થઈ ગયું. આજ તો એવું બધું ખાલી ખાલી લાગે ને, બધા રમકડા હતા ને બધા કાઢી નાખ્યા, બધું ખાલી કરી નાખ્યું. વધારાનું હતું ને બધું કોથરી ભરીને મૂકી દીધી. કાલે હવે ભંગારવાર ભાઈ આવીને એટલે બધું દઈ દેવાનું. હા, કેટલું ખાલી થઈ ગયું. હા, કેવું અંધારું લાગવા માંડ્યું જો હજી તો. શિયાળો અમે છે ને બહાર નીકળ્યા હતા આટો મારવા. કેવલ કે પાણીપુરી ખાવી છે, તો પાણીપુરી ખાવા જ નીકળ્યા હતા. કેવું થોડુંક બીજું આપવાની હતી વસ્તુ એક બે, તો આપણને કેવલને પરસેવો વળી ગયો ખાતા ખાતા. બહુ તીખું છે એને. તમને તીખું લાગ્યું તો મને તો લાગે જ હું ખાઉં તો હે ને. જો તો હું ને બિંદુ ગયા તા પાણીપુરી ને એવું બધું ખાવા, અને ખાઈને પછી આવ્યા, અને પછી આવીને ને બધું થોડું ઘણું પેકિંગ કરવાનું હતું એ કર્યું, અને એવું બધું પતાવ્યું. જો શું કરતી હતી? ચારા કરતી હતી હો. કેવલના ચારા પડતી. હા, પછી પપ્પાના નેના હારું આઈસ્ક્રીમ એવું લાવ્યા હતા. હા, તો જો હવે હે ને બગાસા આવવા માંડ્યા છે, તો હવે હુઈ જશું ને. મારે હુઈ જવું, તાર જાગવું હોય તું જાગજો ભાઈ. શું કરવાનું હતું? જાગરણ કરવાનું. તાર જે કરવું હોય. સારું, ચાલો તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી ને હર હર મહાદેવ.